હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે સવારના વાગી જાય 7:30. જો ને આપણે બેઠા હતા 6:45 વાગે લગભગ. 6:45 વાગે ભરતભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ ઉઠી ગયા. હું કહું નહીં, અમારે જવાનું છે જુનાગઢ. તો જો અમારે તમુબેન છે ને વેકેશન પડી ગયું છે ને, તો અહીંયા આવ્યા હજુ ઉઠતા જ તમુ વેટ ને આ ભાઈ ટિફિન લઈને થઈ ગયા છે અમારે રેડી. એ ભાઈને જવાનો કાયમી કામે ને આ હાહુ આવશે ને મિત્રો, સવારમાં નાસ્તો કરે હે. જો મારા બાપુજીને છે ને શાનો ઓર્ડર દીધો મારા મમ્મીએ કે તમે છે ને શા બનાવો. મારા બાપુજીને શાનો ઓર્ડર દીધો તો મારા બાપુજી શા બનાવતા હતા પાણીમાં. તો જો મિત્રો આ બધી નાસ્તો કરી લીધો હે. તો મિત્રો આ બધી હવે છે ને શું કહેવાય કે આ ઘેર બધા બેઠ્યા ઓલું કરીએ, આ કરીએ, કામમાં મવાજ કરીએ ને આપણે હવે જવાનું છે જુનાગઢ. તો મોડું થઈ ગયું તો જાય વહેલા. અગર મોડું થઈ જાય તો ભરતભાઈ કહે કે કેમ થયું છે, ચાલો વહેલા નીકળીએ. ચાલુ જાઓ, ટાટા, બાય બાય, આવજો. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ગાડી લઈને નીકળી ગયા છે જુનાગઢ તરફ ને અત્યારે વાગી ગયા છે 8:45. અમારે જવાનું તો 5 વાગે, પછી થયું 6 વાગે ને અમે 7:30 વાગે ઘરેથી નીકળ્યા. મારા ભરતભાઈ ક્યાંક વયા ગયા હતા તો મોડું થઈ ગયું. તો હવે ફાઇનલી નીકળી ગયા છે. હવે ક્યારે પૂગીએ? લગભગ 2-2.5 કલાક થયા અમારા પૂગવામાં. લગભગ 2-2.5 કલાક, 10 વાગી જાય લગભગ, લાગે જેવું 10:30 જેવું થઈ જાય કા. તો મિત્રો અમે જતા હતા જુનાગઢ, તો રસ્તામાં સોમનાથ મંદિર આવી ગયું. તો આજ સોમવાર છે તો અમને એમ થયું કે દર્શન કરતા જઈએ. તો ઓલા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી. ભરતભાઈ બે નીકળી ગયા હાલતા હાલતા દર્શન કરવા માટે. હવે જઈએ દર્શન કરીએ. મોબાઈલ તો નહીં લઈ જવા દે. જો આ મંદિર છે આપણે સોમનાથ. આ મોબાઈલ તો નહીં લઈ જવા દે, પણ આ મોબાઈલ અહીંયા જમા કરાવતા જાઉં ને પછી નીકળી જાઉં દર્શન કરવા. તો મિત્રો અત્યારે આપણે રસ્તામાં મળી ગયા સબસ્ક્રાઈબર. જો સેટઅપ બેટઅપ આખું ડિઝાઇનનું માઇક ને કેમેરાનું લઈને આવી ગયા. શું નામ છે ભાઈ તમારી ચેનલ? મારું નામ છે ભાઈ રાજુભાઈ. તમારી ચેનલનું નામ શું છે? અમારી ચેનલનું નામ છે હવેલી સ્કોડ. હવેલી સ્કોડ? હા, હવેલી સ્કોડ. હા હા, કાલે જ એક વિડીયો જોયો તો તમારો, મેળામાં કઈક જાતા હતા. હા બસ, પાકો પાકો. હા, બુલેટ ને તમે કઈક ચાલુ કરતા હતા, બંધ થઈ ગઈ હતી. બસ વખતે બરાબર. તો ભાઈ આ છે આ ભાઈની ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મજાના વિડીયો બનાવે છે, કંઈ ઘટે નહીં. અમારો નવો સોમનાથનો વિડીયો આવશે હમણાં, શૂટિંગ ચાલુ છે. બરાબર આવશે. સપોર્ટ કરજો, જેમ આ ભાઈને સપોર્ટ કર્યો એમ અમને બી સપોર્ટ કરજો. ભાઈને મળીને બહુ આનંદ થયો. ફાઇનલી ભાઈના દર્શન થઈ ગયા. મિત્રો અત્યારે ફાઇનલ દર્શન કરીને હવે આપણે જઈએ જુનાગઢ બાજુ, કેમ કે હવે થઈ ગયું છે મોડું. જો 10 વાગી ગયા. આપણે ભરતભાઈ પ્રસાદી લીધી. આજકાલ પ્રસાદી છે ને મિત્રો થોડીક વધારે લઈ લીધી, 2 ઠેલી ભરાણી. જો આપણે મોબાઈલને ગાડીની ચાવી જમા કરી હતી તો એ લઈ લીધું. હવે તડકો થઈ ગયો તો હવે જઈએ વહેલા જુનાગઢ પૂગીએ. ના થોડુંક કામ છે એ પતાવી ને પાછા નીકળ્યું. સાંજના 3-4 વાગી જાય પૂગવામાં પાછા. તો મિત્રો સોમનાથ મંદિરના તમને દર્શન તો કર્યા આવે નહીં. જો મિત્રો જય સોમનાથ લખીને જો આ સોમવાર છે, બધા દર્શન કરી લઉં. જો તો મિત્રો અત્યારે રસ્તામાં લીધી છે આપણે ચા. જો ચા પીવાનો છે આપણે. ચા પીને પછી પાછા નીકળીએ. અહીંયા આપણી ગાડી સ્ટોપ કરી દીધી. તો મિત્રો અત્યારે આપણે એસી બેસી ફૂલ પવન ખાતા ખાતા જઈએ ને અત્યારે તાપમાન છે 35 ડિગ્રી તાપમાન છે. મારા ફોનમાં મેં આપણે જોયું ગાડીની અંદર. બહાર નીકળીએ તો વધારે તાપમાન આવે. તો અત્યારે અમારા ભરતભાઈને છે ને શીખો ખાવાનું મન થયું. તો એ કે આપણે શીખવું કે લઈએ, ટ્રાય કરીએ કેમ છે. મીઠા હોય ને તો એ કે લઈએ, મીઠા ન હોય તો ન લઈએ. હવે લેસ કે લેતા નથી. હવે સારા લાગીએ તો લઈએ. સોંગ સાંભળતા આવીએ જ કેદારનાથનું. જો 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 શીખું ખાતા હતા. અને મિત્રો એક ભાઈની કોમેન્ટ આવી કે વિજયભાઈ
સિઝન તો હજી ચાલુ છે. હા, હજી સિઝન ચાલુ છે. 1 મહિનો દિવસ લગભગ 5-15 કદાચ બંધ થાય કસ્ટમ, જ્યાં સુધી ચાલુ રહે. એક બીજા ભાઈને કોમેન્ટ આવી હતી એક વિડીયોમાં કે તમારે કે આ બધું બંધ કરવાનું છે કે શું કરવાનું છે, પોલીસને ધક્કા ખાવા પડશે ને આ એ તમારું શું બગાડ્યું ભાઈ? તમારો મારી ઉપર કેસ કરો તો કરી દો. મેં તમારું શું બગાડ્યું? ના કહું પબ્લિક છે ને મિત્રો, આપણો મોબાઈલ કાઢવો પડે, કોમેન્ટ વાંચવાનું બંધ કરી દેવું પડે. એટલે હું વધારે કોમેન્ટ ન વાંચું, કેમ કે મને છે ને કોમેન્ટ વાંચું તો હું તરત મગજમાં લઈ લઉં. એટલા માટે ઘણા લોકો બધી સારી કોમેન્ટ કરે છે. તો ભરતભાઈ શીખું લઈ લીધા જો. તો આવી ગયા આપણા શીખું. મજા આવી ગઈ. જોરદાર છે શીખું. મીઠા છે જો શીખું લઈ લીધા છે મીઠા મીઠા. અહીંથી છે ને મિત્રો અમે અત્યારે વંથલી ગયા કેશોદથી, તો આખો રસ્તામાં બધીમાં શીખું વેચે. જો આ ઓલી કરતે અમે આવતા હતા બધીમાં શીખું વેચાતા આવા તગારા પહેર્યા શીખુંના લાઈનમાં બધા વેચે છે. બહુ મીઠા છે ઓલા. રોડે વેચે છે બધા. જો ઘણા લોકો વેચે છે બધા. તો હવે શીખું ખાવાનું મન થયું તો હવે શીખું લઈ લઈએ. તો મિત્રો આ જે કાચ છે ને એ કાચ 16,500 રૂપિયાનો છે. એમાં બ્લૂટૂથ ને બધું કનેક્ટ થાય ને આમાં થોડીક સિસ્ટમ આવે. જો આપણે સિસ્ટમમાં આવે તો લાઇટનો કલર પણ બદલે. ને આ ગ્લાસ છે ને એ 6,500નો છે. આમાં પણ લાઇટ આવે. જો બોલો. હવે આમાં લાઇટ બંધ કરતા નથી આવડતું. આપણે હવે પ્લમ્બરની મિટિંગ હતી. ભરતભાઈને કામ હતું પ્લમ્બરની દુકાનમાં આવ્યો. આ બધી પ્લમ્બરનો આખો સામાન તમને મળે. જો આવી રીતના શાવર છે, વાલ બાલ સિસ્ટમ બધી વસ્તુ. જો આ પછી શું કહેવાય આને, ટોયલેટના બાસિયા સેટઅપ ગોઠવેલું છે. હજી થોડોક સામાન કે કંઈક લેવાનું હતું ને એવું બધું હતું, પૈસા દેવાના ને તો આવ્યા થાય એટલા માટે. તો મિત્રો જુનાગઢમાં એક આપણા ભાઈબંધ આવી ગયા, પ્રશાંતભાઈ. અને તમે ઘણી વખત મારા વ્લોગમાં જોયા હે. એ ભાઈને કોલેજથી બજાર ગાડી લઈને આવ્યો ને મને કે સોડા પીએ. જો અમે બે સોડા પીએ, સિંગ સોડા. સડો બતાવ ને. સડો પહેરીને સડો આ ઘેર પહેરવાનું વસ્તુ છે સડો. જો અમે બે તડકી વેરા સોડા પીએ. અમારા ભરતભાઈ કાંઈક દુકાનમાં મીટિંગ કરે છે હજી. તો મિત્રો અત્યારે બપોરના કેટલા વાગી ગયા? 2:15 આવી થઈ ગઈ ને આપણે આવી ગયા છે જમવા. બહુ સરસ મજાનું જમવાનું છે. ફ્રૂટ સલાડ છે, પાપડ, રોટલી, 3-4 શાક છે, દાળ છે, ભૂંગળા છે. તો જો અમે સારે બેઠી ગયા જમવા. હવે જમી લઈએ. તો મિત્રો જમી કાઢવીને અમે નીકળી ગયા ઘર તરફ. ને ઓલા ભાઈ અમારે ભેગા આવ્યા હતા અહીંયા સુધી. આ ક્યાં ગયા આપણે? મેંદરડા સુધી ભાઈ અમારા ભેગા આવ્યા. એ ભાઈ જુનાગઢમાં પાન કેવી રીતે મોઢામાં પણ માયું નહીં પાન. માંડ પૂરું કર્યું. બોલો બોલી તો પાર્સલ આમાં લીધા. બોલો પાન જો સ્પેશિયલ પાનની થેલી છે, એમાં પાર્સલ આપ્યો પાન. બોલો આ ઘટી કેરીઓની સિઝન આવી ગઈ મિત્રો, અને કેરીઓના બોક્સ પણ આવી ગયા. હજી ત્યાં ઘણી ખરી કેરીઓ પાકી નહીં હોય. આંબામાં કાશીઓ કેરી છે, આ બધીમાં કેરીઓ આવી ગઈ. બોલો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા સાસણગીરમાં. ને સાસણગીરમાં જો હેડીનો રસ પીએ જ ભરતભાઈને બી. સરસ મજાનો હેડીનો રસ લીધો. આ છે હેડીનો સીસુડો બાપા, કાંઈ કહ્યું જો. તો મિત્રો અત્યારે રસ્તામાં આપણે આવી ગયા સીએનજી પુરાવા. જો 2 વાર સીએનજી પીરાવી. પહેલાં આવતા હતા ત્યારે પીરાવી, અત્યારે પાછું પુરાવીએ. જો એમાં સીએનજી પુરાવવું પડે, નગર આમાં હું સીએનજી પૂરું થઈ જાય તો પછી આ ગીરમાં ધાંધ્યા થઈ જાય. મિત્રો અત્યારે ફાઇનલી આપણે પૂગી ગયા છે ઘરે. ને અત્યારે વાગી છે 6:18 થઈ, 7:15 થયા. તો અત્યારે ઘરે આવ્યા તો આપણે તમુબેન છે ને તે હું મેગી બનાવીને ખાતા હતા. સોરિયા તમુબેનને વેકેશન પડી ગયું છે ને તે હવે અહીંયા અમારે ઘેર મામાને ઘેર હોય આવે. ખા તમુ
હવે કેટલા દી રોકાવાનું છે? 5 દી. કે આખો મહિનો રોકાય? તી તું એ સાકે સાકું કાંક મોઢામાં લાગી જાય મળી તી સમસી બમસી લેની જોઈ લે. તો મિત્રો આ છે જો ઓલું આપણે ઘીની તમને મેં કીધું હતું ઘીનું કે મારા ભાઈબંધ છે એ ઘરનું ઘી વેચે છે, ગીર ગાયનું ઘી. ને જો એ ભાઈ જો મને આપ્યું જ અમારે હવન છે ને મિત્રો, તો 1 કિલો મેં એને યારે મંગાવ્યું હતું. એનું ઘર અહીં મારે બાજુમાં જ છે, થોડુંક હાલીને જવું પડે. મારા મમ્મી ગયા હતા તો લઈ આવ્યા. જો એનું પેકિંગ જોઉં તમે, તમારે ગમે ના મંગાવવું હોય લંડન કે ગમે ના તમે ઓર્ડર કર્યો એ પ્રમાણે, સુરત લંડન તો એ ગમે નાથી તમે ઓર્ડર કર્યો ને નાથી તમને ઘી મળી જાય. તો હરે કૃષ્ણ ફાર્મ છે, એનું ઘી છે. તમે મિત્રો જો આ દેશી ઘી છે ને, જો તમે આમાં ભેળસેળ તમને એમ લાગે કે ભેળસેળ કરતા હોય તો તમે ગમે એ લેબમાં તમે ચેક કરાવવા જવાની તમને છૂટી છે, કેમ કે ગેરંટીવાળું ઘી છે. ને મારા ભેગો ભણતો ને મારો ભાઈબંધ, એ લોકો એની ઘરે એને હાથે જ ઘી બનાવે છે. એટલા માટે તમને કહું કે જો તમારે લેવું હોય તો નીચે હું નંબર આપી દઈશ, તો એને કોન્ટેક્ટ કરજો. એ ભાઈને સરસ મજાનું ઘી વેચે. જો સરસ મજાનું ઘી પેકિંગ કરીને આપ્યું છે, મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં. હરે કૃષ્ણ. તો જે ભાઈને ઓર્ડર કરવો હોય એ કરી દેજો જરા. તો મિત્રો અત્યારે બનાવી નાખ્યો છે મારા મમ્મીએ ચા. જો સરસ મજાનો ચા બનાવે તો ચા પીએ છે સરસ મજાનો. તો મિત્રો જમીને અત્યારે આપણે આવી ગયા છે નીચે. જમવાનું બધું જમી લીધું, ફોન ચાર્જિંગમાં હતો એટલે કંઈ વિડીયો કંઈ બનાવ્યો નહીં. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આપણી ચેનલમાં. તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે કાલે જવાનું છે સુરતથી પછી પ્લાન છે બનાવેલો, તો પછી હું તમને બીજા વ્લોગમાં કહીશ, બરાબર? તો મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.